નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ ખાલી ખમ થતી જઈ રહી છે અને ભાજપ અડીખમ છે। આવામાં સવાલ એ થઈ રહ્યો છે કે જે ચહેરાઓ હાથનો સાથ છોડી કમળ ખીલવવા આવી રહ્યા છે તેમના હાથમાં શું લાગશે? ભાજપ ડેર અને મોઢવાડિયાને શું જવાબદારી સોંપશે અને હજુ કોંગ્રેસના કેટલા નેતા લાઇનમાં છે? જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ। કોંગ્રેસ ખાલી ખમ અને ભાજપ અડીખમ। લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ચૂંટણી પંચ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીઓની તારીખ પણ જાહેર કરશે અને તેવામાં ગુજરાતના કુરુક્ષેત્રમાં યુદ્ધ જામી ગયું છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને કોંગ્રેસના હાલના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કમલમ ખાતે કેસરિયા ધારણ કર્યા। બીજી બાજુ મોડુ કંડોડિયા પણ ભાજપમાં જોડાયા। જામનગર કોંગ્રેસ સાથે લાંબા સમયથી મોડુભાઈ જોડાયેલા હતા। અગાઉ વિધાનસભા અને લોકસભા ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા છે। આ સમયે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી તેઓનું વિધિવત રીતે સ્વાગત કર્યું। અને આજે આપણે પણ લાગે છે કે મોદી સરકારના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન રહે। લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે એ પૂર્ણ કરવા માટેનું પ્લેટફોર્મ તમને મળે, એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું। જોકે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારાઓનું લિસ્ટ લાંબુ છે। 2024ની શરૂઆતથી છેલ્લા દિવસોમાં જોઈએ તો હજારો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યો કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ ધારણ કરી ચૂક્યા છે। ત્યારે સવાલ એ છે કે કોંગ્રેસના આ એ ચહેરાઓ જે ધારાસભાની ચૂંટણી લડીને જીત્યા, પક્ષ પલટો કરી ભાજપમાં ભળ્યા, ત્યારે ભાજપ હવે તેમને શું આપશે? એવું તો નથી કે ફક્ત સેવા કરવાના હેતુથી તેઓએ પક્ષ પલટો કર્યો હોય, જેમાં કોંગ્રેસના નેતાઓ પણ આવી ગયા અને આમ આદમી પાર્ટીના નેતા પણ આવી ગયા। હવે ભાજપમાં આવ્યા છે તો કોઈ કમિટમેન્ટ સાથે જ આવ્યા હશે? ત્યારે આ અંગે ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરને આ સવાલ કરાયો, ત્યારે જાણો તેમનો જવાબ। જ્યાં લાગણી અને પ્રેમ જ્યાં હોય ને સોદા ન હોય, એટલે આ કોઈ સોદાનું રાજકારણ નથી કર્યું। જ્યારે મળતું હતું ત્યારે પણ છોડ્યું છે, તો અત્યારે કાંઈ આપી દઈને આવું એ વાતમાં કોઈ માલ નથી। તો અર્જુન મોઢવાડિયાએ પણ કહ્યું કે હું પણ ભાજપની ખિસકોલી બનીને કામ કરીશ। એટલે આ પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ। ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ ને અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે। સૌરાષ્ટ્રની રાજનીતિમાં પીઢ ગણાતા અને લોકસભા ચૂંટણીમાં રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાએ પણ ડેર અને મોઢવાડિયાનું સ્વાગત કર્યું। હું એમને જરૂર આવકારું છું। અમરીશભાઈ અમારા રાજુલાના છે, મૂળ અમારા લાઠીના છે, હવે રાજુલા સ્થિર થયા છે। અર્જુનભાઈ મારી દૃષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય। વર્ષો સુધી અમે સામે રહ્યા છીએ। જોકે એક સમયે જે સામે હતા તે હવે સાથે મળીને કામ કરશે, કારણ કે આ કડીમાં હીરા સોલંકી પણ છે। 2022ની ચૂંટણી જે સામસામે લડ્યા તે હવે સાથે મળીને પાર્ટી માટે કામ કરશે। ત્યારે રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી ગાંધીનગર પહોંચ્યા। અમરીશ ડેરનું ભાજપમાં તેમણે સ્વાગત કર્યું ને કહ્યું કે કોઈ જ નારાજગી નથી, કારણ કે આખરી નિર્ણય તો પાર્ટીનો છે અને પાર્ટી જ સર્વોપરી છે। ભલે નારાજ હોય તો બને જ નહીં ને, પાર્ટીનો નિર્ણય સર્વોપરી નિર્ણય હોય છે અને આજે જે પાર્ટીએ નિર્ણય છે એ સ્વીકાર્યો છે, અમે વેલકમ કર્યું। અમે નહીં, પાર્ટીએ કંઈ નક્કી કર્યું તો ખ્યાલ નથી, બાકી આપણે ધ્યાન પર કોઈ વસ્તુ આવી નથી। હા, પાર્ટીનો કાર્યકર્તા છું, પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતા રહીશું, કરીએ છીએ ને હંમેશા કરતા રહીશું। પણ ચર્ચા સાથે ઉત્સુકતા એ વાતની છે કે નવા નવા ભાજપના ભળેલા એ ચહેરાઓને ભાજપ કઈ જવાબદારી આપશે અને નવા ચહેરાઓને મોટી જવાબદારી આપે તો વર્ષોથી ભાજપમાં રહેલા શું ભૂલાઈ જશે?
પણ આ ભાજપનું મેનેજમેન્ટ એવું છે કે નારાજગી વચ્ચે પણ નેતા હોય કે કાર્યકર્તા જે તે ઉમેદવારને જીતાડવા કામે લાગતો હોય છે. ત્યારે જાણો રાજકીય પંડિતો શું માની રહ્યા છે. બોર્ડ નિગમથી માંડીને તમારે સંગઠનના વડાથી માંડીને પ્રભારીથી માંડીને કેટલા ઉભાઈ કરી શકાય એમ છે. એટલે હવે યા તો એને પેટા બાય ઇલેક્શન આપે અને ધારાસભ્ય લડાવીને વળી પાછા ફૂમકા લાઇટવાળા થઈ જશે. અર્જુન મોઢવાડિયાનું પણ એમ જ સંભળાય છે, અમરીશ ડેરનું પણ એમ જ સંભળાય છે કે બાય ઇલેક્શન થાય એમાં એને ધારાસભાની ટિકિટ મળે અને એ ધારાસભ્ય થઈ ગયા. અને અત્યારે જે ત્યાં જામેલા છે જેમ કે બાબુ બોખરિયા અને જેમ કે હીરાભાઈ સોલંકી, તો એ લોકોને ધારાસભાને બદલે સંસદ સભ્ય લડાવે ભારતીય જનતા પાર્ટી અને એ સાંસદ બને. જો કે વાત 8-10 નેતાઓ પૂરતી નથી. બીજા પણ નેતાઓ હજુ લાઇનમાં છે જે કોંગ્રેસ છોડું કરી રહ્યા છે. જેમ કે ભીખાભાઈ જોશી જુનાગઢના જે છે, જેમ કે ફરણાભાઈ વાઘા માંગરોળના છે, વાજા એનું પણ નામ છે, અને એવા અનેકો ઉત્તર ગુજરાતના પણ છે ને અહીંના પણ છે. અને એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ તો એક કાયદેસરની એક સમિતિ બનાવી છે, વિપક્ષ તોડો સમિતિ એમ કહો તો હાલે, એનું એવું નામ છે ને એમાં એની વરણી કરવામાં આવી છે. જયરાજસિંહ પરમાર જે આજે અર્જુન મોઢવાડિયાનું ઓપરેશન થયું છે એ જયરાજસિંહ પરમારે કર્યું છે. અને ગઈકાલ સુધીમાં જે કોઈ બાકીના સૌરાષ્ટ્રના લોકોનું કર્યું હતું એમાં કોણ ભાઈ આપણો ભરતભાઈ બોઘરાનું છે. તો આ એ સમિતિના સદસ્યો છે. ત્યારે મહુવાના પૂર્વ ધારાસભ્ય અને ગાંધીવાદી નેતા કનુભાઈ કલસરિયા પણ ભાજપમાં જોડાઈ શકે છે. 27 ઓક્ટોબર 2023ના રોજ કનુ કલસરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેવામાં ઉત્તર ગુજરાતથી કોંગ્રેસના યુવા નેતા ગુલાબસિંહ રાજપૂતનું નામ પણ ચર્ચામાં છે. જો કે ગુલાબસિંહે આ વાતને નકારી છે. રાજીનામાની અટકળો પર કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને ખુલાસો કર્યો કે આ વાત માત્ર અફવા છે. કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ તોડવા માટે કરીને આવા સમાચાર ફેલાવી રહ્યા છે. ત્યારે એમને કહેવા માંગુ, આના પછી ક્યારે પણ આવી ખોટા સમાચાર ફેલાવવાનું કામ કરશો તો કાયદેસરની કાર્યવાહી પણ કરવાની થશે તો કરશું. પણ સવાલ એ છે કે જ્યારે ભાજપ પાસે સક્ષમ નેતાઓ છે, લોકસભાની 26માંથી 26 સીટો ભાજપ જીતતી આવી છે, તો શા માટે ઓછીના નેતા લેવા પડે છે? તો તેની પાછળનો ભાજપનો તર્ક કંઈક આવો છે. જીત હારનો સવાલ નથી, પરંતુ ઓવરઓલ એવું કે આખા દેશમાં એક માનસ પેદા થાય કે 30 વર્ષના શાસન છતાં ભારતીય જનતા પાર્ટીમાં એવું કયું આકર્ષણ છે કે વિપક્ષોના લોકો, નેતાઓ, ધરખમ નેતાઓ પણ આવી રહ્યા છે. એટલે માનસિકતા ક્યાં થાય? આનું સરવાળે પાઘડીનો વળ ક્યાં જાય? મતદારો ઉપર, કે મતદારો ઉપર એક એવી છાપ પડે કે નક્કી ભારતીય જનતા પાર્ટીમાં કંઈક એવું તો છે જ કે આપણે હવે વિપક્ષના પૂંછડે પકડીને ટીંગાવવું જોઈએ નહીં. જો કે હવે જોવાનું રહેશે કે ભાજપ નવા આવેલાને સીધા પાટલે બેસાડે છે કે પછી નવા પદ ઊભા કરી તેમને સાચવી લે છે. માર્ચ મહિનામાં મોસમનો ડબલ અટેક સહન કરવા તૈયાર રહેવું પડશે, કારણ કે જે પ્રકારની આગાહી છે તે પ્રમાણે માર્ચ મહિનામાં આકરી ગરમી પડવાની છે અને આ પ્રકારની શક્યતાઓ છે. જોકે આ મહિના દરમિયાન પણ હજુ માવઠું ગુજરાતનો પીછો નથી છોડવાનું. જુઓ માર્ચમાં કેવું રહેશે તાપમાનનું ટોર્ચર અને કઈ કઈ તારીખે માવઠાની શક્યતા છે. માર્ચમાં મોસમનો ડબલ અટેક. તૈયાર રહેજો ભાઈ, એક જ મહિનામાં ગરમી અને માવઠાના એંધાણ. માર્ચમાં શરૂ થશે તાપનું ટોર્ચર, કેમ કે સતત વધતો રહેશે તાપમાનનો પારો. જો કે માર્ચમાં માવઠું પણ નહીં છોડે તમારો પીછો. માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. મોસમે અત્યાર સુધીમાં પોતાનો મિજાજ પણ બતાવી દીધો છે. જો કે હવે વાતાવરણ ફરી બદલાશે અને આ વખતે ગરમીનું ટોર્ચર પણ શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 20મી માર્ચથી ગરમીની શરૂઆત થઈ જશે અને ત્યારબાદ ધીમે ધીમે તાપમાન વધશે, જે એપ્રિલમાં તો 44 ડિગ્રીએ પહોંચી જશે. એટલે કે આ વખતે શરૂઆતથી જ ઉનાળો લોકોને દઝાડી દેશે. આ વખતે ઉનાળાની શરૂઆત તો લગભગ 20મી હમણાં માર્ચથી જ ગરમી શરૂઆત થશે, 20મી-21 માર્ચથી. પરંતુ જ્યારે ઉનાળો જે છે આકરો રહેશે, ફાગણ માસમાં પણ ગરમી વધારે પડશે.
માર્ચ માસમાં પણ પાછલા દિવસમાં ગરમી વધારે પડશે. એપ્રિલ માસમાં 20મી એપ્રિલથી ગરમી કાળઝાળ પડવાની શરૂઆત થશે અને 26મી એપ્રિલથી ગરમી જોરદાર પડશે. કોઈ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે, જ્યારે 10મી મે પછી આકરી ગરમી પડશે અને કોઈ ભાગમાં 45-17 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ ઉષ્ણતામાન ગુજરાતના કેટલાક ભાગોમાં જઈ શકવાની શક્યતા રહેશે. પરંતુ ગરમીની આગાહી વચ્ચે માર્ચ મહિનામાં ફરી ખેડૂતો માટે મોસમ મુશ્કેલી સર્જવાનો છે, કારણ કે ગરમી વધવાની સાથે સાથે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ માવઠાની પણ આગાહી કરી છે. એટલે કે એક જ મહિનામાં મોસમનો ડબલ અટેક જોવા મળશે, જેનાથી ખેડૂતોની ચિંતા ફરી વધશે. આમ જોવા જઈએ તો 2 માર્ચના રોજ માવઠું થઈ ગયું છે અને હજુ પણ માર્ચ મહિના દરમિયાન એકાદ માવઠું થાય તેવી શક્યતાઓ છે. કેમ કે માવઠું છે એ ક્યારે થશે અને કયા વિસ્તારમાં થશે માર્ચ મહિના દરમિયાન એ ચોક્કસ તેમાં આવનારા દિવસની અંદર આપણે માહિતી આપશું. પણ હજુ પણ ઉત્તર ભારત ઉપરથી WD પસાર થાય તેવી શક્યતાઓ છે અને હવે જે WD પસાર થશે એ કદાચ દક્ષિણ તરફ પણ ગતિ કરી શકે છે. કેમ કે હવે ઉત્તર પૂર્વના પવનો છે એ બદલાય અને ઉત્તર પશ્ચિમના ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે અને એ પવનોની દિશા હોય એટલે આપણે જ્યારે પણ WD પસાર થતું હોય એટલે દક્ષિણ તરફ ગતિ કરવાની શક્યતાઓ વધી જતી હોય છે અને જેને કારણે હવે આવનારા દિવસમાં જો કોઈ મોટું WD પસાર થશે તો એના માટે આપણે ખતરારૂપ ગણાશું અને એ ખતરાના ભાગરૂપે આપણે ગુજરાતની અંદર માર્ચ મહિના દરમિયાન કદાચ માવઠું થઈ શકશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનીએ તો હજુ એક નહીં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાકી છે. 8 માર્ચે આવશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 11 થી 12 માર્ચે ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આફત લાવશે. ગુજરાતમાં આંધી વંટોળ સાથે માવઠાની શક્યતા. એટલે કે અંબાલાલનું માનીએ તો માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું પણ માવઠાવાળું રહેવાનું છે. જોરદાર પવન ફૂંકાશે અને વંટોળ સાથે વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાશે. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ વરસશે. એટલે કે બીજી માર્ચે જે માવઠું આવ્યું તેનાથી આ માવઠું વધારે મુશ્કેલી લઈને આવશે તેવા એંધાણ છે. ફાગણ, ચૈત્ર અને વૈશાખની પવનની ગતિ વધારે રહેશે. આંધી વંટોળ પવનના સુસવાટા સાથે સાથે કમોસમી વરસાદ પણ પડશે અને કરા પણ લાવશે. અરબ દેશોમાંથી આવતા ઉડતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા છે. પરંતુ તારીખ 10, 11, 12 પછી વિક્ષોભ નબળો છે અને ત્યાંની ગતિવિધિ લાંબી જશે. આંધી, વંટોળ, પવનના તોફાનો અને કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહે છે. ત્યારબાદ તારીખ 18 થી 20 પણ વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. એટલે તારીખ 10 થી 15 ગુજરાતનું હવામાન જે છે એમાં પરિવર્તન આવવાની શક્યતા રહે છે. જે જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે તેમાં રાજસ્થાન સરહદના જિલ્લાઓ, કચ્છ, બનાસકાંઠા, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે. રાજસ્થાનના સરહદના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, બનાસકાંઠાના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કઈ કચ્છ ગુજરાતના અન્ય ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં અસર થવાની શક્યતા ગણી શકાય. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. એપ્રિલમાં ચક્રવાત સક્રિય થવાની પણ શક્યતાઓ છે. 4 જૂનથી અરબ સાગરમાં મોટી હલચલના એંધાણ. 10 મેથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે. તો 20મી માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલનું અનુમાન છે. જો કે પવનની ગતિ વધુ રહેશે તો બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને આંબે આવેલા મોર ખરી પડશે, જેનાથી કેરી પકવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે. તો બીજી તરફ કેરીનું ઉત્પાદન ઘટતા કેરીના રસિયાઓને પણ કેરી મોંઘી પડી શકે છે. મહત્વનું છે કે તાજેતરમાં જે માવઠું થયું તેનાથી ખેડૂતોને બહુ મોટો ફટકો પડ્યો. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ લીધેલા રવિ પાકનો સોથ પડી ગયો. ઘઉં, વરિયાળી, મકાઈ, રોકડિયા પાક, ચીકુ, પપૈયા હોય તમામને નુકસાની સહન કરવાનો વારો આવ્યો. નુકસાની અંગે ખેડૂતો સરકાર પાસે મદદનો હાથ લંબાવી રહ્યા છે.
બીજી તરફ જે વિસ્તારમાં માવઠાનો માર ખેડૂતોએ સહન કરવો પડ્યો છે તે વિસ્તારમાં સર્વે કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો। સર્વેના આધારે ખેડૂતોને નુકસાનીનું વળતર પણ મળશે। 11 જેટલા તાલુકાઓમાં વરસાદ વધારે એટલે અડધા ઇંચની આજુબાજુ એ નોંધાયો છે। સ્થાનિક લેવલે એનો પરામર્શ અને એ બાબતની એ સૂચનાઓ આપેલી છે, જેથી કરી અને જ્યાં વરસાદ હોય અને નુકસાનીના અંદાજો મેળવવા માટેનું વહીવટીતંત્ર નીચે જિલ્લા લેવલે કહેવામાં આવ્યું છે। આ તરફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નીનોની અસરના કારણે તાપમાનમાં સામાન્ય કરતાં થોડો વધારો જોવા મળી શકે છે। હવામાન વિભાગનું માનીએ તો માર્ચ મહિનામાં ગરમીનો પારો સતત ઉપર ચડતો રહેશે। मार्च महीनाના અંત સુધીમાં તો सूर्यनारायण रौद्र रूप धारण કરી લેશે। तो पूरे मार्च महीने में मिनिमम और मैक्सिमम दोनों तापमान, दिन और रात का तापमान दोनों जो है नॉर्मल से एबव नॉर्मल रहेंगे। एबव नॉर्मली मोस्टली जो है एबव नॉर्मल देखने को मिलेगा। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। અમદાવાદમાં 13.3 ડિગ્રી, નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન છે। ઉત્તર દિશામાં પવન પણ ફૂંકાશે। માર્ચ મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગરમી અંગે પણ આગાહી કરી છે। તેમને કહેવું છે કે માવઠાના કારણે તાપમાન નીચું ગયું છે, જો કે જેમ જેમ દિવસો જશે તેમ તેમ તાપમાન ઊંચું જશે। પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 6 માર્ચથી 10 માર્ચ સુધી રોજ 1 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। એટલે કે આવનાર 10 માર્ચ સુધીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી શકે છે। કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો 35 થી ઊંચો પણ જાય તેવી સંભાવના છે। અત્યારે જે તાપમાન આપણે નીચું જોવા મળ્યું છેલ્લા 2 દિવસની અંદર એ માવઠાને કારણે આપણે તાપમાન નીચું જોવા મળ્યું છે, પણ હવે ધીમે ધીમે રોજ 1 ડિગ્રી તાપમાન ઊંચું જશે અને લગભગ 6 માર્ચ સુધીમાં તાપમાન છે 30 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે। 6 માર્ચ પછીથી 30 ડિગ્રીને પાર થશે એટલે ધીમે ધીમે પછી 31, 32, 33, 34 અને લગભગ મારું એવું અનુમાન છે કે 10 માર્ચ આવતા તાપમાન છે 35 ડિગ્રીને પણ વટાવી જાય તેવી શક્યતાઓ છે। એટલે ધીમે ધીમે તાપમાન છે તે ઊંચું જશે તેવી શક્યતાઓ છે। એનો મતલબ એ છે કે ગરમી આકરી રહેશે। આ ઉપરાંત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે કે આ વર્ષે ગત વર્ષ કરતાં તાપમાન ઊંચું રહેશે। વારંવાર માવઠા થયા હતા, જોકે આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠાની સંભાવનાઓ છે, પણ તાપમાન છે ગયા વર્ષની સરખામણીએ રેગ્યુલર ઊંચું તાપમાન જશે અને ઉનાળો છે એ નોર્મલ નજીક જોવા મળશે। એટલે કે આ વર્ષે ગયા વર્ષ કરતા તાપમાન છે તે ઊંચું જાય તેવી શક્યતાઓ છે। બીજી તરફ ઉનાળો શરૂ થાય તે પહેલા જ રાજ્યમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે। ત્યારે સવાલ એ છે કે ઉનાળો બેસશે ત્યારે શું થશે? જોઈ લો આ દ્રશ્યો। તો બનાસકાંઠામાં સિંચાઈના પાણીની પારાયણ છે। પાણીના તળ ઊંડા જતા તૂટી ખેડૂતોની કમર। બનાસકાંઠાના ધાનેરામાં ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે। વર્ષો પહેલા ધાનેરા પંથકને ધાનદાર કહેવાતો। ધાનદાર એટલે કે અહીં સારું એવું ધાન ધાનેરા પંથકમાં જોવા મળતું, પરંતુ હાલ ધાનેરા પંથકની નદીઓ વેરાન બની ગઈ છે, જેથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। આ ખેડૂતની પરિસ્થિતિ જુઓ। જમીન છે, પણ જમીનનું શું કરવાનું? પાણી ન હોવાથી ખેતર જ કોરું ધાકોર છે। દાવો છે કે ધાનેરામાં 15 જેટલા ગામોમાં તો સિંચાઈ માટે પાણી જ ઉપલબ્ધ નથી, જ્યારે કે ધાનેરા પંથકના અન્ય ગામોમાં પાણીના તળ પણ 1000 થી 1200 ફૂટ નીચે જતા રહ્યા છે। પાણીમાં જે તળ છે એ બહુ ઊંડા જતા રહ્યા છે અને ખેડૂતોને એટલી મુશ્કેલી પડે છે અમને કે એની કોઈ સીમા નથી। આજે અમારી વેદનાને કોઈ જાણવાવાળું પણ નથી આ સ્થળ ઉપર અથવા તો સરકારમાં પણ, કેમ કે જે પાણી ઊંડા ગયા છે એના પ્રમાણે અમે જો ખર્ચો કરીએ છીએ, જે બોર બનાવીએ છીએ 1200 ફૂટના બનાવીએ છીએ, પાણી મળે અને ન પણ મળે। ખેડૂતોનું કહેવું છે કે હવે વાતાવરણ એવું બની રહ્યું છે કે દરેક સિઝનમાં ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવે છે। જો ચોમાસાની સિઝનમાં વરસાદ સારો થાય તો પાકનું ઉત્પાદન સારું,
પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાય. જ્યારે શિયાળાની સિઝનમાં પાણીના અભાવે ખેતી ખેડૂતો કરી જ નથી શકતા. ઉનાળો સિઝનમાં તો ખેતી માટેનું પાણી બોરવેલમાંથી આવતું જ નથી. આવામાં ખેડૂતો કરે તો શું કરે? વાયા પણ એન્ડમિક હોય એટલો લોબો વરસાદ ન થયો એટલે ચોમાસુમાં કોઈ ના બરાબર મળે. પછી શિયાળું આવ્યું તો શિયાળુમાં આ રાયડું બીજું ને બળી ગયું હવામાનથી. આવી સ્થિતિ સામે લડવા માટે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે અને અત્યારે પશુપાલન જ મુખ્ય વ્યવસાય બનાવી દીધો છે. પરંતુ દિવસે ને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, જેના લીધે હવે પશુપાલન પણ મુશ્કેલ બન્યું છે. ખેડૂતોની માંગ છે કે ધાનેરાની રેલ નદીમાં દાંતીવાડા અથવા તો સીપુ ડેમમાંથી પાણી છોડવામાં આવે, જેથી પાણીના તળ ઊંચા આવે. આ ઉપરાંત ધાનેરામાં પણ કેનાલ બનાવવામાં આવે. પાણી ન હોવાના કારણે અહીંયા ઘાસચારો પણ નથી થઈ શકતો અને જેના લીધે વેચાથી લાવી અને ખેડૂતોને પશુપાલન નિભાવવું પડે છે. તેમાં પણ પશુપાલનમાં પણ હાલમાં ખેડૂતો ખોટ જ ભોગવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની અંદર પાણીના તળ ઊંડા જતા હવે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે આ શિયાળુ સિઝનની અંદર જે રાયડાની ખેતી કરવામાં આવી હતી તે પાણીના અભાવે આ રાયડો પણ સુકાયેલો અત્યારે જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને જે ધાનેરા પંથકમાં પાણીના જે તળ છે તે 1000 થી 1200 ફૂટે જતા અત્યારે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. અને 3 સિઝનમાંથી ખેડૂતો જે છે તે માત્ર 2 સિઝન જ લઈ રહ્યા છે અને 2 સિઝનમાં પણ ખેડૂતોનો જે પૂરતો જે પાક છે તે